આજે 9મી માર્ચ 2025 હું નવીનભાઈ ચૌધરી NR ચૌધરી, ગામ સાંકડી, તાલુકો વ્યારા, જિલ્લા તાપી. આ હોળીનો આગલો રવિવાર છે આજે, અને અમારી આદિવાસીઓની માન્યતા પરંપરા અનુસાર હોળીના આગલા રવિવારે ગોળીગઢની પૂજા થતી હોય છે. એ ગોળીગઢનો મેળો વાસ્કુઈમાં, મહુવા તાલુકાના વાસ્કુઈ ગામમાં ખૂબ મોટો થતો હોય છે. ત્યાં ખૂબ ભીડ થતી હોય છે. આ ગોળીગઢનું એક સ્થાનક મારા ગામ સાંકડીમાં પણ આવેલું છે. આ હું તમને જે જંગલ બતાવી રહ્યો છું, એ જંગલની પેલી બાજુ હમણાં જે સ્થાનકે અમે પૂજા કરીને આવ્યા. આવતી વખતે એ જંગલમાંથી પાસ થતી વખતે મને મારું બાળપણ યાદ આવી ગયું. આ જંગલમાં નાનપણમાં અમે રાત દિવસ જોયા વગર ખૂબ રખડ્યા છીએ. આ કરમદા, આ બોરડી, આ કોતરો. અત્યારે તો જંગલ ઘણું ઓછું છે, પણ તે સમયે તો ગીચ જંગલ હતું. એ પૂજા પૂરી કરીને એક ભાઈ મને મળી ગયા, જે જંગલ બિલકુલ બાજુમાં રહે છે, ગામ ધાટના. નામ નૈલેશભાઈ છે. એમને મેં કીધું કે ચાલ આપણે આ જંગલમાં ફરવા નીકળીએ. આ જંગલમાં ફરવા નીકળ્યા. આ નૈલેશભાઈ છે, જે મારી સાથે અત્યારે અમારું બાળપણ, એની સાથે પણ આ જંગલમાં ફર્યા છીએ અમે. એટલે એણે પણ તરત હા પાડી, અમે નીકળ્યા. આ આખું કોતર જે મારા ઘરની બાજુમાંથી આવે છે, અને ઘાટમાં થઈને આ તરફ જે ઝાંખરી નદી છે, એ નદીને મળી જાય. ખરેખર એક વતનમાં ફરવાનો એક લાભ જ અલગ હોય છે. આજે ખરેખર બાળપણની યાદ કરતા કરતા મજા આવી ગઈ. પતિગણ ખૂબ ગીચ જંગલ હતું પહેલાં. હમણાં તો ઘણું ઓછું થઈ ગયું. પણ અમે આ જ વિસ્તારમાં જ્યારે રાત્રે ઘનઘોર અંધારામાં ફરતા, કોઈ પણ ડર વગર. અત્યારે ખરેખર એકલાને ફરવાની પણ બીક લાગે, જંગલ ઓછું હોવા છતાં. એ કંઈક દિવસો અલગ હતા. આપણે અત્યારે નદી તરફ જઈ રહ્યા છીએ. આ મારી સની ગાડી અને આ મારી આંબાની વાડી. આ નદી કિનારે મારા ખેતરો આવ્યા. ખૂબ હરિયાળું લાગે છે અત્યારે. વર્ષો પહેલાં જે સૂકું ભટ્ટ રહેતું, નદીમાં પાણી ન હોવાના કારણે, પણ છેલ્લા 8-10 વર્ષથી હાઈ લેવલ કેનાલમાંથી પાણી છોડતા હોવાને લીધે 12 માસ પાણી મળતું હોય. અમે નદીથી પાઇપલાઇન કરાવી અને થોડી આંબાવાડી કરી. હવે નિવૃત્તિના 16 મહિના, 1.5 વર્ષ જેવું બાકી છે. એટલે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ માટે આ ખેતીવાડી, આ એક આંબાવાડી, એના સિવાય ખેતીની નાની મોટી પ્રવૃત્તિઓ, એના માટે તૈયારી કરી લીધી. જોહાર. જય આદિવાસી.